નબીપુર કુમાર શાળા અને કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી. રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે જ શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો. નબીપુર કુમાર શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી સમૃદ્ધ દેશના પવિત્ર મંત્રને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. બંને શાળાઓના આચાર્યો, શિક્ષકગણ અને શાળા વ્યવસ્થાપન સમિતિ SMC દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના ભવ્ય સ્વાગત, દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઈ હતી. શાળામાં પ્રથમ વખત પગ મૂકતા બાળકોનું કુમકુમ તિલકથી ભાવભર્યું સ્વાગત કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશ કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કન્યા કેળવણીના મહત્વ પર વિશેષ ભાર મૂકતા શાળા પ્રશાસને જણાવ્યું હતું કે દીકરી ભણશે તો પરિવાર આગળ વધશે અને પરિવાર આગળ વધશે તો જ દેશ પ્રગતિ કરશે. ઉપસ્થિત તમામ વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને આ પ્રવેશોત્સવને જનાંદોલન બનાવવા અપીલ કરવામાં આવી હતી, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. કાર્યક્રમમાં ભરૂચ કલેક્ટર કચેરીથી પ્રકાશભાઈ પટેલ, મામલતદાર કચેરીથી SR વસાવા, ICDS શાખાના પ્રતિનિધિ, નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આમંત્રિત મહાનુભાવોએ શિક્ષણની મહત્તા સમજાવી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની જે રીતે શરૂઆત થઈ અને મારા ઉદ્બોધન સુધી જે વિવિધ સન્માન ઉદ્બોધન જે આવ્યા તે જોતાં મને અંદરથી એવી લાગણી થઈ રહી છે કે આ શાળાની અંદર આપણે આપણા બાળકો મૂક્યા છે એ એક એવા વિશ્વાસ સાથે પ્રવેશ કરાવ્યો છે કે જ્યાં શાળાના શિક્ષકો તથા ગ્રામજનો તમામની સંપૂર્ણ માર્ગદર્શન અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં તે લોકો એ સુવિધા પૂરી પાડે છે, જેથી ગ્રામના બાળકોને સારું શિક્ષણ મળી શકે અને તેઓ સમાજને જે અત્યારે આધુનિક સમયમાં જે પણ કદમથી કદમ મિલાવીને ચાલવું હોય તે રીતે બાળકો તૈયાર થઈ શકે.